માં પ્રેમ, ત્યાગ અને ભગવાનનું સ્વરૂપ. દુનિયામાં બધું જ ફરીથી મળી શકે છે, પણ એકવાર ગુમાવેલી માં ક્યારેય પાછી નથી મળતી. મિત્રો, ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતા, એટલે તેમણે માં બનાવી છે. ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતા, એટલે તેમણે માં બનાવી છે. બાળક જ્યારે જન્મે છે ત્યારે સૌપ્રથમ તે એક જ વ્યક્તિને ગોતે છે, તે છે માં. મિત્રો, બાળકને બોલતા નથી આવડતું, તે છતાં પણ માં તેની દરેક લાગણી સમજી જાય છે. બાળક થોડું ગમતું દુઃખી થાય તો માની આંખોમાં આંસુ આવી જાય છે. મિત્રો, આપણે ત્યારે તો બહુ બધા સોશિયલ મીડિયામાં અને એમાં ફ્રેન્ડ્સ બનાવે, પણ તમને ખબર છે સાચો મિત્રો તો આપણે માં જ છે. કેમ કે માં આપણી દરેક મુશ્કેલીમાં સાથ છે. ગમે એવી મુશ્કેલી હોય તેમાં દરેક મુશ્કેલીમાં સાથ દે છે. તો મિત્રો, મારા બધી માતાઓને મારી તરફથી મધર ડેનો હેપી મધર્સ ડે. અને ચાલો, તો આજે આપણે એક સંકલ્પ લઈએ કે આપણે આપણી લાઈફ મતલબ કે આપણી જિંદગીમાં આપણે ગમે એવું બની, પણ સૌથી પહેલાં આપણા માતા પિતાને આપણે સારા સંતાન બનીશું. તો લાસ્ટમાં હું તમને એક ગીત શેર કરવા જાઉં છું. જ્યારે આખી દુનિયા સાથ છોડી દે છે, ત્યારે એક જ વ્યક્તિનો હાથ આપણી માતા ઉપર હોય છે, તે છે માં.